લો ભાઈ આ તમારા 20 50 100 નંગ બરાબર સ્પેશિયલ ઉત્તરાયણની ઓફર છે ચાલ કોડ પાડ્યો 200 રૂપિયામાં અને 100 રૂપિયાની ગન ઓહો તું અહીંયા હા જરાક પતંગ લેવાના હતા ભાઈ આ તમારે 100 લઈ લો ને પતંગ પેલા હા, હા. 20 50 100 પતંગ એટલા બધું શું કરવાનું ભાઈ 100 તો જોઈએ જ ને યાર અરે ના 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 એક સેકન્ડ તમે આ મહાનુભાવને ઓળખતા નથી પેલી 2070 વાળી વાત છે ને આપણે ખાલી 5 પતંગ લાવ્યા સફેદ ને તે બી કયા પેલા હોળીમાં લગાય ને તેમાં જે બાકી રહેલા ને એ સવારે 6 વાગે ઉઠીને પતંગ જગાનું ચાલુ કરું ને એક સાઈડે ખેંચવાનું ચાલુ કરું ગોડો રોડ સાફ એટલું બધું ખતરનાક ને પેલા રૂપાલી નેરોળા મારા ઘરે આવીને મને પગે લાગી જાય કેમ અરે બધા કપાયેલા પતંગ ત્યાં પડે ને તે લોકોની બોણી થઈ જાય અમારે પછી હાંજે પવન આ સાઈડનો હોય બરાબર એ જ પાછો સફેદ પતંગ જે પેલો ઉતારેલો ને ત્યાંથી જ ચાલુ કરું ખેંચવાનું સાફ છે. ખાલી 2 જ પતંગ હોય આકાશમાં એક ને બે કેવી રીતે રે અરે એક મારી ગર્લફ્રેન્ડ બી ત્યાં જ રહી ને તો એને થોડો કઈ કપાય આપણાથી એ એમને જ ચગાવેલો હા હું જ ચગાઈ આપું હા તો તમને 100 પતંગ ની શું કામ ના એકચ્યુઅલી મેં આ વખતે એવું વિચાર્યું કે ઉત્તરાયણમાં લોકો દાન કરે ને તો હું જે બધા લોકોને પતંગ આપ્યા ને એ લોકોને આખે પતંગ જ દાનમાં આપી દઉં એને 5 જ પતંગ 95 તમે દાનમાં લઈ જાઓ હા મારા તો પેલા 5 સફેદ જ બસ 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 પેલી મેં દોરી ઘસાવા આપેલી તેનું હા એ ઘસાઈ ગઈ છે ખાલી લીપટવાની જ બાકી છે પણ હવે એ નહીં લીપેટતા કેમ? મારી તો આ લીપટાઈ ગઈ 5000 વાર આ ભાઈએ એટલું જવા દીધું કે 5000 વાર લીપટાઈ ગઈ ચાલો થેન્ક યુ મળીએ આવતા વર્ષે આ થેલી તો લઈ જાઓ હા હા થેલી આપી દો આ ભગવાન તમે ઉભા રહો ને તમને એક કામ છે જરાક હમે આવો ને મારી સાથે શું કામ છે બસ અમે અંદર જઈને બેસી જાઓ ને જરાક એટલે એવું છે ઓર્ડર બહુ છે ને કારીગર ઓછા છે તમે થોડું ત્યાં બેસીને નાખો ને તો વહેલું લીપટાઈ જાય દોરી ત્યાં અંદર જઈને બેસી જાઓ